હેલો મારા વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1 અને તેમાં પણ મિત્રો સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી અને મિત્રો આપણે અત્યારે દાખલા નંબર 6 પર પહોંચ્યા છીએ। તો મિત્રો ચાલો આપણે જોઈએ દાખલા નંબર 6। પહેલાં સૌપ્રથમ રકમ વાંચીએ, ત્યારબાદ આપણે દાખલાની શરૂઆત કરીએ। તો રકમ જોઈએ તો મિત્રો વિઝડમ લિમિટેડનું નફા નુકસાન ખાતું નીચે પ્રમાણે છે। તો ચાલો મિત્રો નફા નુકસાન ખાતું જોઈએ। તો મિત્રો પહેલાં ઉધાર બાજુની વિગતો જોઈએ તો પગાર અને મજૂરી, ડિરેક્ટરોની ફી, મરામત, પરચુરણ ખર્ચા, કામદાર વળતર, કરાર ભંગ માટે વળતર, ધર્માદો, ઘસારો, રોકાણના વેચાણ પર નુકસાન, ત્યારબાદ રિસર્ચ લેબોરેટરી, ત્યારબાદ વ્યાજ, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, બાકી આગળ લઈ ગયા। તો મિત્રો આ બધું જ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોયું। હવે મિત્રો ત્યારબાદ આપણે હવે જોવાના છીએ નફા નુકસાન ખાતાની જમા બાજુ। હવે મિત્રો કાચો નફો, મકાનના વેચાણ પર નફો, મધ્યસ્થ સરકાર તરફથી સબસિડી। ઓકે મિત્રો આ આપણે નફા નુકસાન ખાતું જોઈ લીધું। ત્યારબાદ મિત્રો હવે આપણે જોવાના છીએ વધારાની માહિતી એટલે કે હવાલા તરફ જોઈએ। તો પહેલો હવાલો છે મિત્રો મકાનની પડતર ₹8 લાખ હતી અને તેની ઘસારા બાદ કિંમત ₹4 લાખ હતી। ત્યારબાદ મિત્રો બીજો હવાલો જોઈએ કામદાર વળતરમાં ₹10,000ના કાયદેસરના વળતરનો સમાવેશ થાય છે। ત્યારબાદ મિત્રો ત્રીજો હવાલો જોઈએ ડેવલપમેન્ટ રિબેટ અને શરૂઆતનો ઘસારો 25,000 અને 10,000 અનુક્રમે ઘસારાની રકમમાં સમાવેશ થયેલ છે। તો મિત્રો દાખલો ગણીએ તે પહેલાં સૌપ્રથમ મતલબ કે આપણે જાણવું જરૂરી છે કે દાખલામાં આપણે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો તો શોધવાનો જ છે, પરંતુ મિત્રો આપણે કયા કમિશન એટલે કયું સંચાલકીય મહેનતાણું આપવાનું છે એ જોઈએ। તો એની વિગત પણ નીચે આપી જોઈએ। તો એમાં બે અલગ અલગ પ્રકાર આપેલા છે। પહેલા પ્રકાર મુજબ મુજબ કલમ 198 હેઠળ સમગ્રપણે મહેનતાણાની રકમ આપો। એટલે કે મિત્રો કલમ 198 હેઠળ સમગ્ર મહેનતાણાની રકમ એટલે 11% આપવાની। ત્યારબાદ મિત્રો બ કરીને આપ્યું છે કે ડિરેક્ટરોને આપી શકાય તેવા મહત્તમ કમિશનની રકમ। તો મિત્રો એમાં પણ પાછા બે અલગ અલગ પ્રકાર છે કે પહેલું જ્યારે મેનેજિંગ ડિરેક્ટર કે મેનેજર કે પૂર્ણ સમયના ડિરેક્ટરો મદદ કરતા ન હોય ત્યારે, અને બીજો પ્રકાર એ છે કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર કે પૂર્ણ સમયના ડિરેક્ટરો મદદ કરતા હોય ત્યારે। તો મિત્રો જ્યારે મદદ ન કરે ત્યારે મિત્રો 3% આપવાના અને મદદ કરતા હોય ત્યારે 1% આપવાનું છે કમિશન। તો ચાલો મિત્રો હવે દાખલાની શરૂઆત કરીએ। તો મિત્રો દાખલાની શરૂઆત કરીએ ચાલો। મિત્રો દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં મારી તમને એક વિનંતી હતી, કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો, જેથી કરીને નવા વિડીયો આવે તુરંત તમે જોઈ શકો। અને મિત્રો તમારા મિત્રોને પણ શેર કરવાનું રાખો, જેથી કરીને તે પણ આ અભ્યાસનો લાભ લઈ શકે। તો ચાલો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો મિત્રો આપણને ખબર છે કોઈ પણ આપણો દાખલો ગણીએ છીએ સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરનો, સૌપ્રથમ આપણે હેડિંગ આપીએ છીએ। શું હેડિંગ આપીએ? કલમ 349 મુજબ મુજબ સંચાલકીય મહેનતાણા માટેના ચોખ્ખા નફાની ગણતરી દર્શાવતું પત્રક। ત્યારબાદ મિત્રો આપણે લખી દઈએ વિગત, રકમ બંને રૂપિયામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો શું લખીએ? નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો એ મિત્રો કેટલો છે? ₹11,60,000। તો મિત્રો એ આપણે બહારની કોલમમાં એટલે કે આઉટર કોલમમાં લખી દીધો છે। હવે મિત્રો શું હેડિંગ આપીએ? ઉમેરો કરીને મજરે ન મળે તેવા ખર્ચા, અને મિત્રો થોડી જગ્યા મૂકી આપણે શું લખીએ છીએ? મજરે ન મળે તેવી આવકો। શું લખીએ મિત્રો? મજરે ન મળે તેવી આવકો। હવે મિત્રો આપણે જોઈએ સૌપ્રથમ હવાલો, ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, જમા બાજુ જોઈશું કે કઈ વિગત એવી છે કે જે નફા નુકસાન ખાતામાં લખવાની નથી હોતી છતાં પણ લખી દીધી છે, અથવા હવાલામાં આપણે એ જોઈએ કે કઈ વિગત એવી છે કે જે નથી લખવાની હોતી છતાં લખી દીધી છે, અથવા લખાતી હતી અને છતાં પણ નથી લખી। તો સૌપ્રથમ હવાલો જોઈએ મિત્રો મકાનની પડતર 8 લાખ હતી અને તેની ઘસારા બાદ કિંમત ₹4 લાખ હતી। તો મિત્રો મકાનનો વેચાણ પર નફો આપેલો છે કે ખોટ આપી એ પહેલાં જોઈએ। તો મિત્રો આપણને મકાનના વેચાણ પર નફો આપ્યો છે, તો મિત્રો આપણે એને બાદમાં લખીશું। શું હેડિંગ આપીશું? મકાનના વેચાણ પર કયો નફો? મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા આપણે મૂડી નફો લખીશું। શું કે મકાનના વેચાણ પર મૂડી નફો। તો મિત્રો
સૌપ્રથમ આપણે મૂડી નફો મેળવવો પડશે, કેમ કે નફા નુકસાન ખાતામાં તો ખાલી નફો આપેલો છે, મૂડી નફો નથી આપ્યો. તો મિત્રો આપણે સૌપ્રથમ મૂડી નફો મેળવ્યા. અને મિત્રો તમને કદાચ એટલા દાખલા આપણે ગણ્યા તો આઈડિયો આવી જવો જોઈએ કે મૂડી નફાનું સૂત્ર શું થાય. કદાચ તમને યાદ છે તો કોમેન્ટમાં લખી દો મિત્રો કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત અથવા પડતર કિંમત. તો મિત્રો આપણને અહીં જો હવાલામાં પડતર કિંમત આપેલી છે કેટલી 8 લાખ રૂપિયા, પરંતુ મિત્રો આપણને હવે એમ થશે કે વેચાણ કિંમત તો આપી જ નથી, તો એ કેવી રીતે મેળવવી. તો મિત્રો મેં તમને વેચાણ કિંમત કેવી રીતે મેળવવી એ પણ શીખવ્યું છે. તો કદાચ તમને જો એનું સૂત્ર પણ આવડે છે તો તમે તરત આપણે કોમેન્ટમાં લખી દો કે વેચાણ કિંમત બરાબર શું થશે મિત્રો, ઘસારા બાદ કિંમત પ્લસ શું કરીએ છીએ મિત્રો, નફો. અને મિત્રો ઘસારા બાદ કિંમત કેટલી છે, 4 લાખ રૂપિયા. અને મિત્રો મકાન વેચાણ પર નફો કેટલો આપ્યો છે તો જોઈએ તો 4,80,000. તો મિત્રો 4 લાખ પ્લસ 4,80,000 કેટલા રૂપિયા થશે, 8,80,000 રૂપિયા. હવે મિત્રો આ વેચાણ કિંમત મળી ગઈ, કંઈ વાંધો નથી. ચાલો હવે આપણે આ સૂત્રમાં લખી દઈએ મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી આવી મિત્રો, 8,80,000 રૂપિયા. અને એમાંથી આપણે 8 લાખ રૂપિયા માઇનસ કરીએ છીએ મિત્રો, તો આપણને મૂડી નફો કેટલો મળી જશે, 80,000 રૂપિયા. તો એક અહીંયા લખી દઈએ મૂડી નફો મળી ગયો મિત્રો. ચાલો તો એને આપણે અહીંયા આઉટર કોલમમાં લખી દઈએ મિત્રો. એને ડાયરેક્ટ આપણે અને ઇનર કોલમમાં લખાશે મિત્રો. કોઈ બીજી એવી વિગત છે કે નહીં કે જે લખાય કે ન લખાય, એના માટે એને આપણે ઇનર કોલમમાં લખીએ, ત્યારબાદ સરવાળો કરીને બહારની કોલમમાં લખીશું મિત્રો. હા મિત્રો, તો ચાલો મિત્રો હવે આપણે બીજો હવાલો જોઈએ. તો મિત્રો કામદાર વળતરમાં રૂપિયા 10,000 અને કાયદેસર વળતરનો, એટલે કે કામદાર વળતરમાં 10,000ના કાયદેસરના વળતરનો સમાવેશ થાય છે. તો પહેલાં કામદાર વળતર જોઈએ મિત્રો. કામદાર વળતર એ 25,000 છે, પરંતુ એમાંથી કાયદેસર તો 10,000 જ આપવું જોઈએ હતું, અને આપણે ચૂકવ્યું કેટલું મિત્રો, 25,000. તો મિત્રો આપણે કેટલા 15,000 રૂપિયા વધુ ચૂકવ્યા. તો મિત્રો આપણે એને ઉમેરોમાં લખીએ. શું લખીશું, સ્વૈચ્છિક ચૂકવેલ કામદાર વળતર. હા મિત્રો, સ્વૈચ્છિક ચૂકવેલ કામદાર વળતર કેટલા રૂપિયા આપણે ચૂકવ્યા છે, 25,000. પરંતુ મિત્રો કાયદેસર 10,000 જ આવે છે અને 25,000 ચૂકવ્યા છે, તો 25,000 માઇનસ 10,000 એવું લાગે તો નીચે લખી દેવાનું મિત્રો. 25,000 માઇનસ 10,000 એટલે 15,000 આપણે વધુ ચૂકવી દીધા છે. તો કંઈ વાંધો નહીં, એને આપણે અહીંયા ઉમેરોમાં લખી દઈએ. ત્યારબાદનો હવાલો જોઈએ મિત્રો કે ડેવલપમેન્ટ રિબેટ અને શરૂઆતનો ઘસારો 25,000 અને 10,000 અનુક્રમે ઘસારાની રકમમાં સમાવેશ થયેલો છે. મિત્રો ઘસારો આપ્યો છે, તો મિત્રો ઘસારાની રકમમાં ડેવલપમેન્ટ રિબેટ છે. તો મિત્રો ડેવલપમેન્ટ રિબેટ પણ આપણે ઉમેરોમાં લખીએ છીએ. તો લખી દઈએ મિત્રો કે ડેવલપમેન્ટ રિબેટ કેટલા રૂપિયા છે મિત્રો, 25,000 રૂપિયા. તો એ પણ લખી દઈએ મિત્રો. ત્યારબાદ મિત્રો શું છે કે પ્રાથમિક ઘસારો, એટલે કે શરૂઆતનો ઘસારો. મિત્રો શરૂઆતનો ઘસારો તમારે હંમેશા યાદ રાખવાનું કે શરૂઆતનો ઘસારો પણ ઉમેરવામાં આવે છે, અને શરૂઆતનો ઘસારો કેટલા રૂપિયા છે મિત્રો, 10,000. ત્યારબાદ મિત્રો આપણે અહીં હવાલા પૂર્ણ થાય છે. હવે મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈએ. એવી કઈ વિગત છે કે જે નફા નુકસાન ખાતામાં લખવાની નથી હોતી છતાં પણ લખી આપે. તો સૌપ્રથમ જોઈએ મિત્રો કે પગાર અને મજૂરી, ડિરેક્ટરોની ફી, મરામત, પરચુરણ ખર્ચા, કામદાર વળતર, કરાર ભંગ માટે વળતર, ધર્માદો, ઘસારાનું આવી ગયું. એ બધું તો મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખેલું છે. એમાં કંઈ આપણે ઉમેરોનું એડિંગ આપીને લખવાનું નથી, કેમ કે એ લખાય અને લખેલું છે, તેથી એની કોઈ પણ એન્ટ્રી થશે નહીં. પરંતુ મિત્રો આપણને જો એમાં આપેલું છે રોકાણોના વેચાણ પર નફો. શું આપેલું છે, રોકાણના વેચાણ પર નફો. તો મિત્રો એ આપણે ઉમેરોમાં લખવું પડે, એમ કે એ નફા નુકસાન ખાતામાં લખાય નહીં. તો કેટલા રૂપિયા છે, 1,25,000. હા મિત્રો. ત્યારબાદ જોઈએ તો રિસર્ચ લેબોરેટરી નવી. તો મિત્રો એ પણ આપણે ઉમેરોમાં લખી દઈએ. ચાલો કેટલા રૂપિયા છે મિત્રો, ચાલો જોઈ લઈએ ફટાફટ. મારા ખ્યાલથી છે 2 લાખ રૂપિયા. ત્યારબાદ મિત્રો જોઈએ
કે વ્યાજ ન લખાય, કરવેરાની જોગવાઈ મિત્રો, હા મિત્રો કરવેરાની જોગવાઈ આવશે પરંતુ સરટેક્સ બાદ, પરંતુ મિત્રો અહીં આપણને સરટેક્સ કહ્યું નથી, એટલે કરવેરાની જોગવાઈ જેટલી આપેલી છે એ પ્રમાણે લખી દઈએ. કેટલા રૂપિયા છે? 6 લાખ રૂપિયા. તો 6 લાખ રૂપિયા લખી દઈએ. ત્યારબાદ મિત્રો આપણે શું લખીશું? સૂચિત ડિવિડન્ડ. હા મિત્રો સૂચિત ડિવિડન્ડ હોય તો પણ તમારે ઉમેરોમાં લખી દેવાનું છે મિત્રો. કેટલા રૂપિયા? 4 લાખ રૂપિયા. તો મિત્રો મારા ખ્યાલથી અહીંયા ઉધાર બાજુની વિગતો આપણે સમાપ્ત કરી લીધી છે. તો હવે જમા બાજુની વિગત જોઈએ તો કોઈ વિગત લખવાની છે કે નથી લખવાની. તો મિત્રો લગભગ બધી એન્ટ્રી આવી ગઈ છે. હવે મિત્રો આપણે સરવાળો કરી લઈએ. 15,000, 25,000, 10,000, 1,25,000 પ્લસ 2 લાખ પ્લસ 6 લાખ પ્લસ 4 લાખ, એટલે મિત્રો આપણો જવાબ આવશે 13,75,000. કેટલો? 13,75,000. અને મિત્રો અહીં પણ નીચે પણ આપણે 80,000, બીજી કોઈ વિગત નથી, એટલે 80,000 જ માઇનસ કરીશું, એટલે કે બાદ કરીશું. તો મિત્રો 11,60,000 પ્લસ 13,75,000, એટલે કેટલા રૂપિયા થશે મિત્રો? 25,35,000. એટલે મિત્રો 25,35,000. અને આ રકમમાંથી 80,000 રૂપિયા બાદ કરીએ એટલે મિત્રો આપણો જવાબ કેટલા રૂપિયા આવશે? 24,55,000. એ પણ લખી દઈએ. ચાલો 24,55,000. તો મિત્રો આ આપણે સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો આવી ગયો છે. કેટલો? 24,55,000. હવે મિત્રો સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો આપણને મળી ગયો છે 24,55,000. કેટલા રૂપિયા આવ્યો મિત્રો? 24,55,000. શું? ચોખ્ખો નફો. કલમ એટલા પ્રમાણે મિત્રો તમને યાદ રહેવું જોઈએ, કલમ 349 મુજબનો. અને મિત્રો હવે આપણે જે શોધવાનું છે જોઈએ. તો મિત્રો અ કરીને સૌથી પ્રથમ વિગત આપણને કહ્યું છે કલમ 198 હેઠળ સમગ્રપણે મહેનતાણાની રકમ. તો કલમ 198 પ્રમાણે જોઈએ તો તમને મેં સૌપ્રથમ કીધું મિત્રો કે કેટલા રૂપિયા આપવાનો છે. તમને યાદ છે તો પ્લીઝ મિત્રો કોમેન્ટમાં કરી જણાવી દો યસ કે કેટલા રૂપિયા લખાશે એમ. મિત્રો કલમ 198 પ્રમાણે લખાશે કેટલા રૂપિયા? 11%. એટલે કે 24,55,000 અને એના ગુણ્યા 11%, એટલે મિત્રો કેટલા રૂપિયા સંચાલકીય મહેનતાણું આવશે કે 24,55,000 ગુણ્યા 11%, એટલે કે 2,70,000. 2,70,005 રૂપિયા. કેટલા રૂપિયા મિત્રો આવશે? 2,70,050. 5 રૂપિયા નહીં મિત્રો, 2,70,050 રૂપિયા. એ મિત્રો આપણો પહેલો જવાબ આવ્યો. ત્યારબાદ મિત્રો આપણો બીજો જવાબ જોઈએ તો એમાં બે અલગ અલગ પેટા પ્રકાર છે કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર કે પૂર્ણ સમયના ડિરેક્ટર મદદ કરતા ન હોય ત્યારે. સૌપ્રથમ આપણે ગણીએ છીએ મિત્રો મદદ ન કરતા હોય ત્યારે. મદદ ન કરતા હોય ત્યારે. તો મિત્રો જ્યારે પણ મદદ ન કરે ત્યારે મિત્રો ચોખ્ખા નફાના કેટલા રૂપિયા આપી શકાય એ પણ મેં તમને કહ્યું. યાદ હોય તો કોમેન્ટમાં જણાવી દો. 24,55,000 ગુણ્યા 3%. તો મિત્રો 24,55,000 ગુણ્યા 3% એટલે કેટલા રૂપિયા થશે? 73,650 રૂપિયા. આ મિત્રો આપણો પહેલો જવાબ આવ્યો. બીજો જવાબ આવ્યો. અને ત્યારબાદ આપણે હવે શું શોધવાનું છે કે મદદ કરતા હોય ત્યારે. મદદ કરતા હોય ત્યારે. તો મિત્રો મદદ કરતા હોય ત્યારે એ પણ મેં તમને સૌપ્રથમ જણાવ્યું કેટલા રૂપિયા લખાય, મતલબ કે કેટલા ટકા એને આપવાનું હોય તો કે 1%. તો મિત્રો 24,55,000 ગુણ્યા 1% એટલે કેટલા રૂપિયા થશે? 24,550 રૂપિયા. તો મિત્રો અહીં આપણો દાખલો પૂર્ણ થયો છે. આપણે આ દાખલામાં સૌપ્રથમ સંચાલકે મહેનતાણા માટે ચોખ્ખો નફો કેટલા રૂપિયા? 24,55,000 મેળવ્યો. ત્યારબાદ કલમ 198 પ્રમાણે મહત્તમ સંચાલકીય મહેનતાણાની રકમ 2,70,050 મેળવી. ત્યારબાદ જ્યારે મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની મદદ ન હોય ત્યારે મિત્રો 3% લેખે કમિશન આપવાનું અને 73,650 જવાબ આવ્યો. ત્યારબાદ મિત્રો જ્યારે પણ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરની મદદ કરતા હોય ત્યારે મિત્રો 1% આપવાનું કમિશન અને એ જવાબ આવ્યો મિત્રો 24,550. તો મિત્રો અહીં આપણો દાખલો પૂર્ણ થાય છે. અને
ત્યાર પછીના આપણે જે વિડીયો છે એમાં મિત્રો 7 નંબરનો દાખલો આપણે ગણવાના છીએ. અને મિત્રો મારી એક તમને વિનંતી હતી, કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો, જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો, નિહાળી શકો. ધન્યવાદ મિત્રો, ફરી મળીએ નવા વિડીયો સાથે.